સત્રજીતભાઈ મહેન્દ્રભાઈ દાદલ, વોર્ડ નંબર 9 માં અપક્ષ ઉમેદવાર અને કોર્પોરેટરમાં હું ચૂંટાયો છું। અત્યારે અપક્ષ ઉમેદવાર તરીકે બોટાદમાં સારામાં સારી લીડથી તમે ચૂંટાયા છો, આજે આપનું સન્માન થઈ રહ્યું છે, શું કહેશો? આજે હું ગર્વ સાથે કહું છું કે મારા વોર્ડ નંબર 9 માં બારોટ શેરી, ભેરવા ચોક, જૂના રામજી મંદિર, પછી મોતીવીજીની શેરી, નીચલી શેરી, ઉપલી શેરી, જુમ્મા મસ્જિદ, નગીના મસ્જિદ અને હિપલી વિસ્તારમાં આજે જે લોકોએ મને પ્રેમ આપ્યો છે અને એક અપક્ષ તરીકે મને જે બહુમતીથી ચૂંટી કાઢ્યો છે તે બદલ હું તમામ મતદારોનો ઋણી રહીશ। આપનું જે સન્માન થઈ રહ્યું છે અને આપને એટલી લીડથી જીતાડ્યા, આ પાછળનું આપનું કાર્ય શું રહ્યું હતું? બસ હું લોકોની વચ્ચે સતત 11 મહિના હું ભારતીય જનતા પાર્ટીમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયો હતો, પણ મારી સાથે કિન્નાખોરી કરી અને એક લાગવકશાહી કરી અને મારે કામ કરવાની પદ્ધતિ, હું લોકોના નાના માણસનું પણ કામ કરતો હતો, છતાં પણ મને કાપવામાં આવ્યો છે। તો ત્યારે મને વોર્ડના તમામ મતદારોનો સાથ સહકાર મળ્યો છે અને જંગી બહુમતીથી આપ જોઈ શકો છો કે લીડ અપાવી અને અત્યારે સન્માન સમારંભમાં પણ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। આવા તો હજી ઘણા કાર્યક્રમો આપ જોશો। આવનારા દિવસોમાં આપના દ્વારા કેવી કામગીરી કરવામાં આવશે? આવનારા દિવસોમાં હું મારા વોર્ડ નંબર 9 માટે રાત દિવસ અડધી રાતનો હોકારો બની ગમે ત્યારે ફોન આવશે, હું 24 કલાક એમના માટે હું તત્પર રહીશ અને એમના નાનામાં નાની સમસ્યાનું સમાધાન કરાવીશ।